તો નેપાળમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ગુજરાતીઓ ફસાયા છે, જેમાં અમદાવાદનો બારોટ પરિવાર નેપાળ એરપોર્ટ પર ફસાઈ ગયો છે. જીએસટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં પરિવારની વહુ ક્ષમા બારોટે કહ્યું કે તેમના સાસુ સસરા ભારત પરત આવવા માટે એરપોર્ટ પહોંચી રહ્યા હતા, ત્યારે તેમની બસ રોકીને સળગાવી દેવાની ધમકી આપવામાં આવી. આ ઉપરાંત ટીયર ગેસના શેલ છોડવામાં આવતા લોકો પડી ગયા હતા. તેમણે એમ્બેસીમાં કોલ કર્યો, પરંતુ ત્યાંથી તેમને કોઈ જવાબ નહોતો મળ્યો. મારા પરિવારજનો અત્યારે નેપાળમાં ફસાઈ ગયા છે. મારા પરિવારજનોમાં મારા સાસુ અને સસરા ત્યાં છે. એ લોકો એજેડ છે, સિનિયર સિટીઝનમાં આવે છે, અને કાલના એ લોકો ત્યાં એરપોર્ટ પર ફસાઈ ગયા છે. હજી સુધી કોઈ રેસ્ક્યુ ઓપરેશન એમના માટે થયું નથી, અને એમની સાથે બીજા 20 ગુજરાતીઓ પણ છે, અને ઇન ટોટલ ઇન્ડિયન આઈ થિંક 90 થી 100 જણા છે, અને એરપોર્ટ પર જ છે. એ લોકો બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિમાં છે જ નહીં હમણાં.